બગસરા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો અને ખેડૂત વિવિધ કાર્યકારી સહકારી મંડળી આમને સામને બગસરા એપીએમસીમાં ચણા અને તુવેરની ખરીદીમાં યાર્ડ જગ્યાના અભાવે નહીં કરવા પત્ર પાઠવ્યો। રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી બાદ હવે તુવેર અને ચણાની ખરીદીની શરૂઆત કરી। બગસરા શહેરમાં ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી દ્વારા તુવેરની ખરીદી પૂર્ણતાના આરે છે। માર્કેટિંગ યાર્ડમાં જગ્યાના અભાવના કારણે ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીને યાર્ડમાં ખરીદી નહીં કરવા જણાવ્યું। ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીને યાર્ડમાં ખરીદી નહીં કરવાનું જણાવતા ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી। બગસરા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી ચેરમેન કાંતિભાઈ વેકરિયા દ્વારા એપીએમસીના ડિરેક્ટરો સાથે બેઠક બોલાવી ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીના ચેરમેનને ભાવનાબેન સતાસિયાને યાર્ડમાં આગામી દિવસોમાં ચણાની ખરીદી નહીં કરવા જણાવ્યું। ખેડૂત વિવિધ કરી સેવા સહકારી મંડળી અને એપીએમસીના સત્તાધીશો વચ્ચે ઉગ્ર ચાલી થયેલ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેર અને ચણાની ખરીદીમાં માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો અને ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી આમની સામને હોય તેવું સામે આવ્યું। અહેવાલ સંજય પોપટ। કાંતિભાઈ વેકરિયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન। આપણે જે તુવેરની ખરીદી હતી એ તુવેરની ખરીદી સુખદ રીતે ખરીદાઈ, બધી ખરીદી પૂરી થઈ ગઈ છે, કોઈ વાદ વિવાદ વગરનું। અને ભાવનાબેન અત્યારે આવેલા છે શેણાની ખરીદી કરવા માટે, પણ અમારે એપીએમસીમાં અન્ય જણસીની બહુ આવક ફૂલ હોય એના હિસાબે અમે ખરીદીની અત્યારે એ લોકોને ના કહીએ છીએ। અને બધી બીજી રીતે બીજી અડચણો ઊભી થાય ને ખેડૂત હામાં થતા હોય, જેને લીધે અમે અત્યારે એને ના પાડી છે ખરીદી કરવાની, શેણાની ખરીદી। કોઈ કાંઈ અમે એને કોઈને હેરાન કર્યા જ નથી। અને એને જે માલને નુકસાન થયું હતું ટ્રેક્ટરોના હિસાબે એ નોટિસની ભરપાઈ કરવા માટે અમે નોટિસ આપી હતી। એ 3000ની વેપારીને નુકસાન થઈ હતી, એ તે 3000 રૂપિયાની અમે એને નોટિસ આપેલી છે। આગામી દિવસોમાં ચણાની પણ ખરીદી કરવા માટે એ લોકોએ માંગ કરી છે। શેણાની ખરીદી કોઈ પણ હિસાબે બજાર સમિતિમાં શક્ય જ નથી, કારણ કે અન્ય જણસીની બધી એટલી બધી આવક હોય અને બધા ખેડૂત હામાં થતા હોય, એના હિસાબે કોઈ શક્યતાઓ છે જ નહીં।